સાચા અર્થમાં કહીએ તો જળ એ જીવન છે। ત્યારે હાલની પરિસ્થિતિ જોતા તો આપણે જોઈ રહ્યા છીએ કે આજુબાજુમાં જે કારખાના તેમજ પ્રદૂષિત પાણી આજે સમાજનો વિકટ પ્રશ્ન બની ચૂક્યો છે। ત્યારે જોશી સ્કૂલમાંથી પધારેલા જે વિદ્યાર્થીઓ છે સરસ મજાની કૃતિ મૂકવામાં આવેલી છે। આપણે એમની પાસેથી આજની વિગત લેવાના પ્રયત્નો કરવા છે। નમસ્કાર। નમસ્તે, મારું નામ નકુમ રાજુ દિનેશભાઈ છે। મારે સાથી મિત્રનું નામ નકુમ મેહુલ દેવજીભાઈ છે। હું દોશી એમએસ અને ડાબી એના રાજસ્કૂલમાંથી આવું છું। આ પ્રોજેક્ટને હવા પ્રદૂષણ અને પાણી પ્રદૂષણને શુદ્ધ કરવા માટે બનાવે છે। આજકાલ વિશ્વમાં હવા પ્રદૂષણ અને પાણી પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે, જેથી આ પ્રોજેક્ટને રજૂ કરવામાં આવ્યો છે, જેમાં કારખાનાનું દૂષિત પાણી જેને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ દ્વારા તેને શુદ્ધ કરીશું। તેને આ મોટા રેતી, કાંકરી, પથ્થર અને કોટન રૂ જેવી વસ્તુઓમાં શુદ્ધ કરવામાં આવે છે, જેમાં કેમિકલ દ્વારા શુદ્ધ કરીને તેને કૂવામાં નાખવામાં આવે છે। કૂવા દ્વારા શુદ્ધ પાણી જે સદી ખેતીમાં ઉપયોગ કરવામાં આવે છે। કારખાનાઓમાંથી નીકળતી દૂષિત હવા જેને હેપા ફિલ્ટર હવાનું શુદ્ધિકરણ જે હવાને શુદ્ધ કરે છે, તેને શુદ્ધ કરીને ચીમનીઓમાં છોડવામાં આવે છે, જેથી વાયુ પ્રદૂષણ અને પાણી પ્રદૂષણને ઘટાડી શકીએ છીએ। બરાબર છે। ખૂબ સરસ એમની પ્રતિકૃતિ છે કે હાલની પરિસ્થિતિનો જે વિકટ પ્રશ્ન છે આપણી વચ્ચે કે જ્યારે પાણી અને હાલની જે હવામાનને કેવી રીતે સુધારી શકાય, શું લાગે છે આમાં તમને? તમારો નંબર કેવો લાગે છે, આવી જશે કે શું? એ તો ખબર નહીં, આવી શકે। બરાબર છે। મને એવું લાગે છે કે સરસ મજાનું તમારું આયોજન છે। ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે।